એક વખત દેવતાઓની સભા ભરાઈને બેઠી હતી. એમાં મહાભીષ નામના રાજા પણ બેઠા હતા. જે યજ્ઞોના પ્રભાવથી સ્વર્ગ એમને પ્રાપ્ત થયું હતું એ સ્વર્ગની અંદર પોતાના સિંહાસન ઉપર બેઠા છે. દેવતાઓની સભા ભરાઈને બેઠી છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. એમાં બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીની સાથે એમના પુત્રી ગંગાજી પણ સાથે હતા. એટલે બ્રહ્મલોકથી ગંગાજીની સાથે બ્રહ્માજી આવ્યા. ઇન્દ્રએ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ એમનું સન્માન કર્યું. બધા દેવતાઓ ઊભા થયા. મહાભીષ પણ સભાની અંદર બેઠા હતા. એમણે પણ બ્રહ્માજીનું સન્માન કર્યું. બધા પોતપોતાના આસન ઉપર બેઠા. ગંગાજી પણ પોતાના યોગ્ય આસન ઉપર બેઠી. એમાં એક સભા જ્યારે બેઠી હતી એમાં એક પવનનો ઝોકો આવ્યો. ત્યાં પણ કંઈક તો વાવાઝોડું પવન ન હોય. એટલે પવન આવ્યો. એમાં ગંગાજી એમનું વસ્ત્ર શરીર ઉપરથી સેજ દૂર થયું અને મહાભીષની નજર ગંગાજી ઉપર પડી. ગંગાજીનું રૂપ જોતા એમાં એટલા બધા આસક્ત થયા. બ્રહ્માજી બેઠા છે, દેવલોકની સભા બેઠી છે, બધા દેવતાઓ બેઠા છે, ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપર આરૂઢ છે. એવી સભાની અંદર પવન આવ્યો અને ગંગાજીનું વસ્ત્ર સેજ દૂર થયું શરીર ઉપરથી. અને મહાભીષ સભામાં બેઠા હતા. એમણે ગંગાજી સામે દ્રષ્ટિ સ્થિર કરી અને જોતા રહ્યા. એટલા બધા આસક્ત થયા એને ખબર ન રહી કે અહીંયા દેવતાઓની સભા બેઠી છે ને હું આમાં એક નજરે જોઉં છું. બ્રહ્માજીની નજર પડી મહાભીષ તરફ. બ્રહ્માજીને થયું કે મારી ઉપસ્થિતિમાં આ ગંગાજી છે એનું વસ્ત્ર સેજ દૂર થયું. અને ગંગાજી પણ એ સમયે મહાભીષનું રૂપ જોઈને એમાં આસક્ત થઈ હતી. એટલે ગંગાજી પણ એમાં તલ્લીન થઈ ગઈ હતી. એને પણ ખબર ન રહી પોતાના શરીર ઉપરથી વસ્ત્ર દૂર થયું તે. એટલે બ્રહ્માજીએ જોયું કે અમારી ઉપસ્થિતિમાં, અમારી હાજરીમાં આ આવી રીતે કામુક થઈને એકબીજાને જુએ છે. એટલે બ્રહ્માજી એમને શ્રાપ આપ્યો કે આ ઇન્દ્રલોકની સભા છે, અમારી ઉપસ્થિતિ છે, છતાં તમે મર્યાદા ચૂક્યા છો, માટે તમે બે જાઓ પૃથ્વી ઉપર પડો. આ બધા તપસ્વીઓ હતા એટલે ધર્મ મર્યાદાનો લોભ થાય એટલે તરત શ્રાપ જ આપવાનો, બીજી કોઈ વાત નહીં. સમજાવવાની વાત તો આવતી જ નહીં. તરત બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે હવે તમે મૃત્યુલોકમાં જાઓ અને જે ગંગાને તમે જોયા છે અને જેમાં તમે આસક્ત થયા છો એનો તમને યોગ થશે, પણ એ તમારું જ્યારે અપ્રિય કરશે અને જ્યારે તમને એના ઉપર ક્રોધ આવશે ને ત્યારે તમે આ શ્રાપથી મુક્ત થશો. આટલું કહી અને બ્રહ્માજી ઊભા થઈને પોતાના બ્રહ્મલોકમાં વયા ગયા. આ બાજુ મહાભીષને શાપ મળ્યો. એટલે પછી મહાભીષે મનમાં વિચાર કર્યો, બ્રહ્માજીનો શ્રાપ થયો છે, મારી ભૂલ પણ થઈ છે, હું ગંગાજીમાં આ સમયે આ સભામાં મારે આસક્ત થવું ન જોઈએ, પોતાની ભૂલ સમજાણી. પણ બ્રહ્માજીના શ્રાપને, એમની આજ્ઞાને શિરોધાર્ય કરીને મનમાં નિશ્ચય કર્યો કે હવે હું ક્યાં જન્મ ધારણ કરું. એટલે પછી એ મહાભિષેક પુરુવંશની અંદર રાજા પ્રતીપના પુત્ર તરીકે ઉત્પન્ન થયા, જે શાંતનુ થયા. એ મહાભિષેક રાજા હતા, કુરુવંશની અંદર ઉત્પન્ન થયેલા હતા. યજ્ઞો કરીને સ્વર્ગમાં ગયા. સ્વર્ગની અંદર ગંગાજીને જોવાની ભૂલ થઈ અને બ્રહ્માજીના શ્રાપથી પૃથ્વી ઉપર આવ્યા. અને પછી એ પુરુવંશની અંદર પ્રતીપ મહારાજ થયા, એના પુત્ર તરીકે અવતરિત થયા. આ બાજુ ગંગાજી સ્વર્ગમાંથી એને પણ શ્રાપ થયો હતો, એટલે એને પૃથ્વી ઉપર આવવું પડે તેમ હતું. એટલે એ જ્યારે પૃથ્વી ઉપર આવતા હતા એમાં વચ્ચે રસ્તામાં એને વસુઓ મળ્યા, જે 8 વસુઓ કહેવાય. એ વસુઓની સાથે એમની મુલાકાત થઈ. વસુઓએ ગંગાજીને કીધું, ગંગાજી તમે અમને સહાય કરો. તો કે કેમ, તમને એવું શું કષ્ટ પડ્યું? વસુઓ કહે છે કે અમને વશિષ્ઠનો શાપ થયો છે, તેથી અમે બધા તેજીન થયા છે અને એને અમને શ્રાપ આપ્યો છે તમે બધા મૃત્યુલોકની અંદર જન્મ ધારણ કરો. પણ અમે એવું પાત્ર ગોતીએ છીએ કે અમે કોની કુખથી જન્મ ધારણ કરીએ. ગંગાજી કે મને શ્રાપ થયો છે ને હું પૃથ્વીલોકમાં જાઉં છું. એટલે વસુઓએ કીધું કે તમે અમને તમારી કુખથી જન્મ આપો, અમને વશિષ્ઠનો શ્રાપ થયો છે. ગંગાજીએ કીધું સારું,
ચાલો હું પણ તમારી મદદ કરું, મારે જવું છે ને તમારું કામ કરતી આવું. એટલે ગંગાજીએ કીધું કે હું તમને મનુષ્ય લોકની અંદર જન્મ આપીશ. ગંગાજીએ તેમની સાથે વાતચીત કર્યા પછી એવું સ્વીકારી લીધું કે હું તમને જન્મ આપીશ અને મનુષ્ય યોનિમાંથી તમને બધાને મુક્ત કરીશ. આઠે વસુએ પોતપોતાના અષ્ટાંગમાંથી એક પુત્ર મૃત્યુ લોકમાં રાખવાની પ્રતિજ્ઞા કરી અને એવું પણ કહી દીધું કે એ અપુત્ર રહેશે. આઠે આઠ વસુઓએ ગંગાજીને કહ્યું કે અમે બધા તમારા કુખ થકી જન્મ ધારણ કરશું, પણ અમારા અષ્ટાંગ સ્વરૂપે આઠે આઠ વસુઓના આઠમા ભાગ રૂપે એક પુત્ર પૃથ્વી ઉપર રહેશે, પણ એ પુત્ર પણ અપુત્ર તરીકે રહેશે. એટલે એક પુત્રને જન્મ નહીં આપે. અને એ ભીષ્મ પિતામાં થયા અને ભીષ્મ પિતામાં થકી કોઈ સંતાન નથી થયું. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઈક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.